નમસ્કાર મિત્રો, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો આજનો આ વિડીયો ખાસ કરીને તો પક્ષી પ્રેમીઓ માટેનો છે અને હું આજે આવી પહોંચ્યો છું વઢવાણા વેટલેન્ડની મુલાકાતે, જે ખાલી નેશનલ જ નહીં પણ ઇન્ટરનેશનલ નામ પણ ધરાવે છે, કારણ કે આ રામસર સાઇટ છે. રામસર સાઇટ એટલે આંતરરાષ્ટ્રીય સંમેલન, એટલે રામસર સંમેલન દ્વારા આ નિયુક્ત કરાયેલું એક વેટલેન્ડ છે. ઓક્ટોબર 2024 સુધી પૂરા વિશ્વમાં 2521 વેટલેન્ડ છે જે રામસર દ્વારા નોમિનેટ કરવામાં આવેલા છે અને તેમાંના ગુજરાતમાં 4 આવેલા છે. તેમાંનું આ સર્વપ્રથમ કહીએ તો આ વઢવાણા વેટલેન્ડ છે, ત્યારબાદ નલ સરોવર છે, થોળ છે અને ખીજડીયા છે. આજના ખાસ વિડીયોમાં હું વઢવાણા વેટલેન્ડ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની ટ્રાય કરીશ. વઢવાણા વેટલેન્ડનું બાંધકામ 1909 અને 1910 દરમિયાન ગાયકવાડ સમય દરમિયાન કરવામાં આવ્યું હતું. એનો મુખ્ય ઉદ્દેશ હતો કે આસપાસના જે ખેતીલાયક જમીન છે ત્યાં પાણી આપવામાં આવે. આ વેટલેન્ડ થ્રુ અત્યારે 25 ગામોને પાણી આપવામાં આવે છે અને આ પૂરું વેટલેન્ડ 2 કિલોમીટરના રેડિયસમાં ફેલાયેલું છે. મારી પાછળ દેખાતું આ પૂરું વેટલેન્ડ છે વઢવાણા વેટલેન્ડ તરીકે ફેમસ છે. અને તમે જ્યારે પણ વિન્ટરના સમયમાં નવેમ્બરથી જાન્યુઆરીના સમયમાં આવશો તો અહીંયા ઘણા બધા માઇગ્રેટરી બર્ડ્સ તમને જોવા મળશે. એક અંદાજ પ્રમાણે 200થી વધારે માઇગ્રેટરી બર્ડ સ્પીસીસ અહીંયા જોવા મળે છે. અને જે સ્પેસિફિકલી ટાઈમ છે, જો તમે અહીંયા મુલાકાત લેવા માગો છો તો સવારના 10થી સાંજના 4 સમય દરમિયાન તમને વિવિધ પ્રકારના પક્ષીઓ અહીંયા જોવા મળશે. નોર્મલી સવારના સમયે તે આસપાસના ખેતરમાં જોવા મળે છે અને 9-10 વાગ્યાના સમયે તેઓ ખેતરમાંથી પ્રયાણ કરીને વેટલેન્ડ તરફ આવે છે. અહીંયા તમને મેઇનલી સેન્ટ્રલ એશિયા, સાઇબિરિયા અને યુરોપના માઇગ્રેટરી બર્ડ્સ વિન્ટર દરમિયાન જોવા મળશે. વિન્ટર સિવાય પણ તમે કંઈ પણ સિઝનમાં આવશો તો તમને અહીંયા લોકલ બર્ડ્સ પણ જોવા મળશે. અહીંયાની એરેન્જમેન્ટ એ રીતે છે કે આ વેટલેન્ડ જે મારી આ તરફ દેખાઈ રહ્યો છે તેને પાસે જ આ એક રોડ જાય છે અને આ રોડ તમે વેટલેન્ડની ચારેય તરફ છે. જો તમે કાર લઈને આવો છો તો આ પૂરું વેટલેન્ડ તમે ફરી શકો છો. અને પક્ષીઓ અત્યારે છૂટાછવાયા જોવા મળી રહ્યા છે, તો કાર લઈને તમે આગળ જાઓ. અને હા, 1 કિલોમીટરના અંતરે વોચ ટાવરની પણ સુવિધા છે અને ત્યાં દૂરબીન અને પક્ષીઓની ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવામાં આવેલી છે, તો તમે એક સારી રીતે અહીંયા પક્ષીઓ જોવાની મજા માણી શકો છો. જો તમે અર્લી મોર્નિંગ અહીંયા વિઝિટ કરો છો તો સાથે તમે ચા નાસ્તો કેરી કરો અને બાંકડા ઉપર બેસીને સરસ મજાના પક્ષીઓ જોતા જોતા ચા નાસ્તાની મજા માણી શકો છો. હવે આપણે ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટના રસ્તા તરફ જઈએ પાછા, અને ત્યાં પણ વોચ ટાવર આવેલા છે, ત્યાં પણ પક્ષીઓ જોવાની મજા માણીએ. હું અત્યારે આગળ ચાલીને લાસ્ટ વોચ ટાવર પાસે આવી પહોંચ્યો છું અને આ જે એક્ઝેક્ટલી આ જે લોકેશન છે ત્યાં વેટલેન્ડનો એરિયા પૂર્ણ થાય છે અને આ બધું છીછરું પાણી છે. અહીંયા ઘણા બધા પક્ષીઓ જોવા મળી રહ્યા છે. બપોરનો સમય છે, તો હું અત્યાર સુધી મને જે વેટલેન્ડની મુલાકાત લીધી તે દરમિયાન ઘણા બધા પક્ષીઓ જોવા મળ્યા અને સૌથી વધારે આ જગ્યા ઉપર જોવા મળ્યા. આ જગ્યાએ તમે જ્યારે પણ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટથી એન્ટર થશો વેટલેન્ડ તરફ, ત્યારે જમણી તરફ જે રોડ આવે છે તેમાં આગળ આવશો તો આ જગ્યા તમને મળી જશે. હવે મારી મુલાકાત દરમિયાન જે મને પક્ષીઓ અહીંયા નિહાળવા મળ્યા તેની હું તમને આગળ એક સુંદર ઝલક બતાવું. ઘણા બધા પક્ષીઓ જોવા મળ્યા અને ખૂબ જ સારો મારો અનુભવ રહ્યો. પક્ષીઓની ઝલક માણ્યા બાદ હું તમને અહીંયા પાસે આવેલી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટની મુલાકાતે લઈ જઈશ અને તેની બેઝિક ઇન્ફોર્મેશન આપીશ. 2022માં થયેલા સર્વે પ્રમાણે અહીંયા ટોટલ 90,000 જેટલા પક્ષીઓ જોવા મળ્યા હતા, જે 2023માં 50,000 થઈ ગયા હતા. પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થાય છે તેના વિશે તમારું શું કહેવું છે, મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.
અત્યારે હું આગળ ચાલીને વઢવાણા ઇકો ટુરિઝમ કેમ્પસાઇટની પાસે આવી ચૂક્યો છું. આ કેમ્પસાઇટનો મેઇન ગેટ છે. આગળ પણ હું આ કેમ્પસાઇટનો વિડીયો બનાવેલો છે મેં. તો હું અંદર જઈને તમને અત્યારે કેમ્પસાઇટ કેવી છે અને બેઝિક ઇન્ફોર્મેશન આપવાની ટ્રાય કરું. કેમ્પસાઇટમાં એન્ટર કરીએ તો સામેની તરફ કેન્ટીન આવેલી છે અને આગળની તરફ બધી જ રહેવાની ફેસિલિટી છે. આ બધી રહેવાની ફેસિલિટી છે સામે. આગળ જઈને હું તમને બતાવું. અને આ સામે ઇન્ટરપ્રિટેશન સેન્ટર છે. અહીંયા જોવા મળતા બધા જ પક્ષીઓની ડિટેલ્સ આ ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં આપેલી છે. હવે આપણે આગળ જઈએ અને આગળનો વ્યૂ બતાવું કે ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ કેવી છે આગળ. અત્યારે હું કેમ્પસાઇટની અંદરની તરફ આવ્યો છું. તો આ બંને સાઈડ ઉપર રહેવાની સગવડ છે અને વચ્ચેની તરફ ગાર્ડન છે અને સામેની સાઈડ ઉપર મેઇન એન્ટ્રી છે. અહીંયાથી પાછળ પણ ઘણા બધા રૂમ આવેલા છે. હું ત્યાંનો પણ એક વ્યૂ આપું તમને. અહીંયા આગળ પાછળની તરફ આવીએ તો આ પૂરો ચિલ્ડ્રન પ્લે એરિયા છે. ઘણા બધા અહીંયા લોકો ડે પિકનિક માટે આવેલા છે, જે લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે. પાછળની તરફ ટેન્ટ છે અને આ પૂરો વ્યૂ છે કેમ્પ સાઇટનો. તો આ હતી કેમ્પ સાઇટ રિલેટેડ બેઝિક ઇન્ફોર્મેશન. જ્યારે પણ તમે વઢવાણા વેટલેન્ડની મુલાકાતે આવો છો તો અહીંયા પણ રોકાઈ શકો છો. અહીંયાનું બુકિંગ તમે vadodara-wildlife.in ઉપરથી કરી શકો છો. તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દીધી છે. હવે હું આ વિડીયોને અંત આપું. આશા રાખું છું કે આજના વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.